પણ મૂળ વસ્તુ છે કે કાશીદા મોટા વડતાલ જ્યાં બોચારમાં થયા જે મહારાજના વખતમાં કાશીદા મોટાનું આખ્યાન એ સત્સંગી જ હતા. મહારાજને મળેલા હતા. મહારાજને ત્યાં એમને પ્રચાર તો એ એના દીકરા હીરામુખી કહેવાય, ત્રણ ભાઈઓ બધા હતા. તો કહેવાનું શું છે કે એ બધાને આવું થયું, પણ એને કુસંગ લાગી ગયેલો, કારણ કે આ બધું હરવું ફરવું બધું થયું. બીજા ભાઈઓ સત્સંગી હતા તો એમને આ બધી પીવાનું ખાવાનું પીવાનું તોફાને ટકાને બધું કરીને જેમ તેમ કરવાનું એટલી બધે ચાલે. પણ જ્યારે સાચા પુરુષ મળે ત્યારે સૌના ધર્મ પડે. ત્યાં સુધી તો છક્કમ છક્કા ભાકમ ફાકા જવા જ ચંગલામ. અને મહાત્મા આવે ને ભમ ભમ કાલી કલકા વારી જાય તારી વાત એવા મળી જાય તો શું થાય કે આપણે ના હોય તો આપણે પીવડાવડે. મને બધા જગતમાં ભાવનો તો એવું છે ને તો કહેવાનું આ સ્વામીએ તો મારા તો પૂરા સાક્ષાત મહારાજનું સ્વરૂપ એટલે વર્તમાન મહારાજે આજ્ઞા કરી છે સાધુને 5 વર્તમાન છે, હરિભક્તોને છે, કોઈ વ્યસન નહીં, દારૂ નહીં, ચોરી નહીં, કરવું નહીં, કંઈ નહીં, સમતી રહેવું. એટલે આ બધી વાતો છે આપણે ડર રાખવાની. અત્યારે વાતાવરણ એવું બહારનું છે ને પરદેશથી બધું એવું જોવાનું કરવાનું ટીવીની એટલે બધા ઘણા જાતના નટારંગ છે. તો બધા જો જાણો છો પછી એની અંદર સ્વામી કહે છે જવું જ નહીં, જોવું નહીં, કરવું નહીં. અને એનાથી જોવાથી કંઈ ફાયદો પણ નથી. પણ આજે એ આકર્ષણ એવું છે પણ એ આકર્ષણની અંદર આપણે આપણું જે સારું છે એ બધું ગુમાઈ જાય છે અને એમાંથી આપણે ખોટે રસ્તે જઈએ છીએ. પણ એ જવું જ નથી. એમ જે કોઈ માનો તો કે આપણે રસ્તે જવું ને એ રસ્તા બંધ. જે રસ્તો છે એ ખોટો રસ્તો, ખરાબ રસ્તો, જ્યાં જવાથી આપણે મુશ્કેલીઓ થાય, દુઃખ થાય. અગર ખોટે રસ્તે જાય, દારૂ છે એ જાય, બધું થઈ જાય, વેશ્યાગમન, આ બધા ઘણા ખરાબ છે. તો એ રસ્તે જો એટલે જોગીમાં કહેતા એ રસ્તા બંધ એટલે રસ્તે જવું જ નહીં. એ રસ્તે જઈએ તો કોંટા ને કોંકરા ને ઝરખડા ને બોંકરા બહુ વાગે. કારણ રસ્તો સાફ ન હોય ને અને વાગે બધું. અને પેલું છે ઝોંખરવાળો પણ આપણને હવાદાર કે આ ઝોંખરો ભલે પણ મારો મજા તો છે ખરેખરી, પણ એ જાય છે અંદર તો પછી આપણું એ થઈ જાય. માટે આ બધી વાતનો અત્યારે તમને ભગવાન ત્યાંથી આવો સત્સંગ મળ્યો છે, આ લાભ પણ મળ્યો છે. બધા સારી રીતે આની અંદર આવે, સેવા ભક્તિ પણ સારામાં સારી કરો છો. પણ પછી આ જાનપણું એક તો રાખવાનું છે. જાનપણા રૂપ દરવાજે રહેવું. મારા જે છેલ્લાના 9ના વચનાત્મા વાત કરી છે એ બધાએ જાનપણા રૂપ દરવાજે રહેવું. જાનપણા દરવાજે શું કે દરવાજો તો બંધ હોય ને ઉગાડ રાખો, પણ એમ કે એની અંદર ચોર ચકાર પહેરી ના જાય. રાજાઓ હોય ને, રાજાને બધા દરબારો હોય ત્યાં બધા રાખે બધા વિષયો, એટલે એ બધું જાગતો રહે તો વાંધો નહીં. પણ જો ઊંઘી જાય તો લોકો ચોર પણ રાજા મળે. એટલે મહારાજે કહ્યું હોય જાનપણારૂપ દરવાજે. એટલે આપણે પણ આવો સત્સંગ મળ્યો છે, આવો જે આપણે પણ લાભ થયો છે એમાં જો જાનપણું ન રાખીએ તો કામ ને ક્રોધ ને લોભ ને મોહ ને મમતા ને મારું તારું બધું પહેરી જાય એટલે આપણું ભાવ નખો દ્વારી દે ને આપણું ઘર બહાર લૂંટાઈ જાય એવું આ વસ્તુ છે. મારે એટલા કંઈ જાનપણારૂપ રહેવાનું કે આ સત્સંગ શાસ્ત્રીમાં યોગીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે તો આપણે કશું થાય જ નહીં. અને એનાથી આપણું કંઈ મોક્ષ નથી ને કલ્યાણ નથી ને કશું નથી, અધોગતિ છે. આ જે રસ્તો છે અધોગતિ છે. એવા જે બધા મિત્રો મળે, દોસ્તદાર મળે એ ચાલને આવે તો છે કે સ્વામિનારાયણ કહે ને કરે, પણ આપણે જ્યાં બહુ મજાનું છે એટલે તરી ના જવું, ખોટી મોહમ્મતમાં ના તલાવું. આજે ખોટી મોહમ્મતમાં જવાય છે કે ભાઈ ચાલો પછી કંઈ ત્યાં આગળ છે, પણ આપણે એ વસ્તુની જરૂર જ નથી. આપણે ભગવાનને સંત મળ્યા છે એ કરવું અને એ હોય તો જ્યાં તે કરે એને આપણે વાંધો અને આપણે તો સ્વામી કે બીજાને સત્સંગ કરાવો. જોગી માનો તો એ ઈચ્છા છે કે આપણે તો થયું છે વાત તો આપણે બીજાને પણ સમજાવ્યું એવું આપણે બળ રાખવાનું. તો પછી આપણો સત્સંગ તો રડ થાય પણ પેલા સામાનો થાય અને એનું કલ્યાણ પણ થાય છે. એટલે આવી વાતોની અંદર મોરપ રાખવી નહીં અને જરાય પણ વિચાર બીજો થવા લાગ્યો અને સારામાં સારો સત્સંગ થાય. અને જોગીમાં તો બ્રહ્માંડની વાતો કરતા કે બ્રહ્માંડમાં સત્સંગ કરાવો લ્યો. બ્રહ્માંડમાં કેટલું બધું થાય પણ એમની દીર્ઘ શક્તિ બ્રહ્માંડ પહેલાં બધો સત્સંગ હતો તો અત્યારે આપણે જે પરદેશ સુધી સત્સંગ વધી ગયો છે અને મંદિરો પણ થયા છે અને સંતો પણ થયા છે. તો જો એ બધું આપણે સાચું કર્યું છે અને સત્સંગીઓ થયા, હરિભક્તો થયા, બધા થયા તો દિવસથી દિવસે વધતું જ છે. એટલે આપણે જાનપણારૂપ દરવાજે રહેવું એટલું ખાસ કે ભાઈ આપણામાં કામ ને ક્રોધ ને દૂષણ ને ભૂષણ પેસી ના જાય ખરું. કોઈ પણ એવો મિત્ર હોય ભાઈબંધ હોય કે ભાઈ એ રસ્તો મારો નથી, એમાં ઘણો એટલો લાભ થતો હોય એટલે લાભ જતો કરવાનો. એમાંથી પૈસાનો લાભ થતો હોય, બીજો લાભ થતો હોય બીજા, પણ એની અંદર જવાથી આપણું અધોગતિ થાય છે
એ મોટી છે. એટલે તે ઘડીએ જાનપાન દરજ્જે રહીને કે નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, કથા, વાર્તા, કીર્તન, ભજન આ બધું જ આપણે થાય. તો એવી રીતે આપણો જે આ સત્સંગ થયો છે એ સાચો છે અને બરાબર જ છે. કોઈ ગમે આવીને આપે, ગમે એટલી લાલચ આપે, ગમે એટલા મોહ બધું કરે, ખાવા પીવાના મુસ્કાન બીજા, પણ નહીં એટલે નહીં. તો એની અંદરથી આપણો સત્સંગ આવો છે, દર્દ રાખવાનો છે. તો દઢતા જોઈને મદદ કરે મોરારી. પણ આપણે દઢતા હોય તો વાંધો નહીં. ચલો કે આપણે બેઠા હોય ને બધા એવા કંઈ વાંધો નહીં, લેના જમીન ખાઈ લે ને. હવે કેટલું બધું અશુદ્ધ અને ખરાબ હોય, આ તો સિગરેટ પીવાનું, સિગરેટ પીવડાવી દે. ફરી ના હોય તો પેલી ડ્રગ આવે છે ને, એમાં મજા માણે લોકો કે ડ્રગ પીવા મળે. જેમ ડ્રગમાં તો શરીરે બગડે, પૈસા જાય, આબરૂ જાય ને બધું જાય છે. એટલે જાનપણું રૂપ દરવાજે રહેજો, બધા રાખજો, બંને બીજાને તૈયાર કરજો. જોગીમાનો સંકલ્પ છે તે તો આવો જે સત્સંગ મળ્યો છે મહારાજ કહે છે એ સત્સંગને આપણે સાચવવો છે. અને એ પ્રમાણે કોઈ ભાઈ ચોર ચકાર પહેરે નહીં, ખરાબ માણસ પહેરી ના જાય તો એ થઈ જાય. એક વાત જોગીમાના વખતમાં એક વાત થઈ છે, જાણીએ છીએ કે ગોંડલની અંદર ગોંડલ બાપુ ભગવતસિંહ બાપુનું રાજ છે અને એમને જ આપણે ગોંડલની જગ્યા શાસ્ત્રી ડેરીની આપેલી અને એને સ્વામીનો આશીર્વાદ હતો એ ભગવતસિંહને અને એમના ઘરેથી હતો. તો એને પછી ત્યાં દરબાર છે ને, દરબારો અંદર બેસે અને દરવાજે ચોકીદાર રાખે, કોઈ આવી ના જાય, ખોટો માણસ ના હોય. અત્યારે તો રાખે છે ચોકીદાર કેટલા બધા, એકને બદલે 10 રાખવા, 25 રાખવા પડે. તે ધારો એક ચોકીદાર હોય એટલે ચાલતું હતું, કારણ કે બધા માણસ. એટલે એવી રીતનું એને રાખેલા ચિરંજીવી બાપુ કરીને હતા. 5 રૂપિયા પગાર, એટલો 5 રૂપિયા પગાર અને રાત જાગવાનું. એટલે એમ પછી ત્યાં એક વખત ભગવતસિંહ બાપુ પોતાના દીવાનખાનામાં બેઠેલા હતા. એ લોકો મળવા આવે ને એટલા માટે કોઈ ના આવે. પણ એમાં એ વખત પેલા બાજુ છે ને એને ઉજાગરો થયેલો ને એટલે જોકું આવી ગયો, તો કૂતરું પહેરી ગયું. કૂતરું હરસ હસ એ પહેરી ગયું તો ઠેર બાપુ બેઠા છે એની ખુરશી આ કરે. એટલે બાપુ કહે આ શું અહીં કૂતરું અહીં ક્યાંથી આવ્યું? કોણ છે કે પેલા જો ડરવા નહીં તો કે પેલા બાપુ બોલાવો કંઈ બોલાય એને કહે આ શું થયું છે? કૂતરું આવ્યું. બાપુ કે મને જરા જોખું આવી ગયું, 5 રૂપિયા દંડ. તાવ 5 રૂપિયા દંડ. કારણ કે એ બાપુ પછી એટલા હતા કરશે કે દંડ કરે તો પૈસાનો દર ઘરમાં આવે, પણ જો એને પાછું જેલ કરે તો ખવડાવવું પડે, વ્યવસ્થા કરવી પડે. માથાકૂટનો ભાર નહીં, અત્યારે કેટલા રૂપિયા ખર્ચવા પડે એના જોગો. પણ એને બાપુ કંઈ દંડ કરી નાખો એટલે એ સુખીતા આવે. એટલે દંડ 5 કર્યો પણ પેલાને કંઈ થયું. એટલે કહેવાનું શું છે કે જો આટલી જ બેદરકારી રાખી તો નોકરી જાય ને બધું થયું, પણ ભગવાન દઈને બચી ગયા છે. એમ આપણે પણ હવે આપણે સત્સંગી થયા. શું સત્સંગી એટલે આપણા મહારાજના આશરો થયો છે, સાચી વાત. જોગી મારા ગુરુ પડ્યા છે એટલે આપણે પણ ખબરદાર રાખવું. કોઈ ઠેકાને કાંઈ પણ આપણા નિયમ, ધર્મ, આજ્ઞા, ઉપાસના, ભજન, ભક્તિમાં કાંઈ પણ વિઘ્ન આવે તો એનો દરકાર કરવી નહીં. જે થવાનું તે થાય. સ્વામી બસ આવે છે, ગઈએ તો ખરા, પણ આવા બધા પ્રસંગો આવે ત્યાં તો મરી જવાનું છે, ચાલ મૂકો ને, જે થાય થાય. મોક્ષ તો થવાનો છે, થશે ને હવે 2 અવતાર થશે, એવી મારી વાત નહીં કરવાની. મારો તો થયું એટલે શિર સાથે આપણો સત્સંગ રહે અને બીજાને સત્સંગ કરાવીએ. આ જે થઈ છે વાત એ બીજાને કરવી, સ્વામી કે એને પણ આપણી વાત સમજાવી. એની વાત આપણને જે ખોટી વાત ના કહે, સાચી વાત આપણી છે જરૂર અસર થશે. તો આવું બળ છે ત્યાં જે ખૂબ તમને બધાને ઈશ્વર ઘેર મંડળીને ખૂબ બધાને આશીર્વાદ છે. આવું જે તમે જે રજૂઆત કરી છે એ રજૂઆતને બરાબર ધ્યાનમાં રાખજો. આ કંઈ ભજવવાનો કેસ નથી. પેલા ભવૈયાને રામલીલાવાળા ભજન કે ભવૈયા બધા રમતા હતા ને, જોયેલા છે? આ જોયા છે કોઈ બધા નાના હોય ત્યારે. અને ભવૈયા અત્યારે સિનેમા, નાટકને પેલા હું પિક્ચરો બધામાં આવે છે. અને એટલે કહેવાનું શું કે એ બધું જોવાનું થાય તો એ બધું પેટી જાય છે. તો મારે કહે છે આપણે એ બધી વસ્તુ છે એટલે આપણે જીવમાં બીજી વાત ન પેસે અને આપણે શુદ્ધ રહીને સારી રીતે આપણી થાય. મને મહારાજ નોકરી, ધંધા, વ્યવસાયની અંદર સારો લાભ આપે, નિષ્ઠા પાકી રહે. ઘરમાં પણ સંપરે એટલે ઘર સભા જે કહી છે એ પણ બરાબર સ્વામીએ સારી કહી છે કે ઘરમાં જો ભેગા બેસીએ તો એકબીજાની વાત થાય. પહેલાંના જમાનામાં તો ઘરની અંદર મોટા આપણા બાપા દાદા બધા હોય તે રામાયણની, મહાભારતની છોકરાઓને બેહાડીને એની વાત કરે, રામાયણની વાત કરે, મહાભારતની વાત કરે, બધી સત્સંગની વાત કરે. અત્યારે તો ઘરમાં કંઈ નહીં,
બાપાએ કંઈ ફરતા ને એના વિચાર કંઈ ઘરમાં કંઈ બૈરા કંઈ જતા હોય ને પણ ફરતા હોય, કોઈ ભેગા થાય નહીં અને લોકોની વાતો બે તો સત્સંગ થાય. જોગીમાં એટલા માટે ઘરમાં બેસીને આપણે ભગવાનની વાત કથા વાર્તા થાય એમાં ઘણો ફાયદો થાય છે. તે પણ બધું કરવું અને આવો સત્સંગ છે એમાં હવે સાચવી રાખો કે આપણે એવું છે કે આપણો સત્સંગ બીજાને થાય, બીજાનું અસર ખોટી આપણામાં પેસી ન જાય એવું જાણતું અખંડ રહેવું. મહારાજ સર્વને બળ આપે એ જ પ્રાર્થના.